નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરના કોટડા ખાતે આજે બે પત્રકારો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓના ગુંડાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને જે બે પત્રકારો ત્યાં પોતાની રિપોર્ટ બનાવવા ગયા હતા કે મહીસાગર નદીમાં કેવી રીતે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે, સરકારના નીતિ નિયમના ઉલ્લંઘન કરીને પણ રેતી માફિયાઓ રેતી કાઢી રહ્યા છે અને આ રિપોર્ટ બનાવ્યા બાદ તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। લોકસત્તા જનસત્તાના આ કેમેરામેન રિપોર્ટર પ્રદીપ ચૌબે અને જીગેન વોરા પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પત્રકારો જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ પર જ્યારે કોઈ હુમલો કરતું હોય છે, ટોળું વળીને તેને મારતું હોય છે, ત્યારે તેઓ કાયદાને હાથમાં લે છે અને સૌથી મોટી વાત કે આ લોકોમાં આટલી હિંમત આવી કેવી રીતે જાય છે કે તેઓ કાયદાને પણ હાથમાં લઈ લે છે। એક તો ગેરકાયદેસર કામ કરવું અને ગેરકાયદેસર કામ કર્યા વગર ની સાથે સાથે તેઓ જ્યારે કાયદાને પણ હાથમાં લે છે અને તેમને પોલીસ કે પછી તંત્રની બીક નીકળી જાય છે, ત્યારે સવાલ ઊભો થાય છે કે આ લોકોની પાછળ કોણ છે એ મોટું માથું જે અમને સંરક્ષણ આપે છે। કોઈ પણ વ્યક્તિ સંરક્ષણ વગર આવું કૃત્ય ના કરી શકે। રેતી કાઢવા માટે મોટી મશીનોનું કામ હોય છે, જેસીબી જોઈતા હોય, મોટા ડમ્પર જોઈતા હોય અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવું કામ ના કરી શકે। આ મોટા વગદાર લોકોનું કામ છે અને વગદાર લોકો તાકાતવર પણ હોય છે। પોલીસનું પણ તેમને સમર્થન હોય કે પછી રાજકીય સમર્થન હોય ત્યારે જ આવા કામ શક્ય બનતા હોય છે। સમાજમાં ગેરકાયદેસર કામ તો ઘણા બધા થતા હોય છે, તેવામાંનું એક કામ છે રેતી ખનન કરવું, પરંતુ આવી જ્યારે પ્રવૃત્તિ ચાલતી હોય અને પત્રકારો જ્યારે પોતાનું કામ કરતા હોય ત્યારે તે પત્રકારોને ઘેરીને મારવો, તેમની પર જીવલેણ હુમલો કરવો આ કાયરતા છે। જો તમારામાં એટલું જ પાવર હોય તો જ્યારે તંત્ર તમારા ત્યાં દરોડા પાડવા આવે અને તમારી પાસેથી જ્યારે તમારી પર એક્શન લે ત્યારે તમારી બહાદુરી ક્યાં જતી રહે છે। બે નિહત્થા વ્યક્તિ કેમેરામેન અને રિપોર્ટર પર જ્યારે તમે ડાંગ વડે હુમલો કરો છો, જીવલેણ હુમલો કરો છો, ત્યારે આ તમારી કાયરતા બતાવે છે। બે લોકો, એક કેમેરામેન અને એક રિપોર્ટર, સમાજને બનતી ઘટનાઓને કવર કરવા માટે ઘરેથી નીકળતા હોય છે। તેઓ કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય નથી કરતા, તો તમે તેમને આવી રીતે કેવી રીતે મારી શકો છો? કાયદાને હાથમાં લેતા પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કોની પર હુમલો કરી રહ્યા છો। જ્યારે તમને હુમલો જ કરતા હોય ત્યારે તમારાથી કોઈ તાકાતવર વ્યક્તિ હોય તો તેની પર જો તમે હુમલો કરો તો તમારી મર્દાનગી પણ દેખાય, પરંતુ એક સામાન્ય કેમેરામેન અને રિપોર્ટર પર આ રીતે જીવલેણ હુમલો કરવો આ એક કાયરતા છે, આ એક ગુનો છે। હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ આ લોકો પર કઈ રીતના એક્શન લેવાય છે। હાલ તો કેમેરામેન પ્રદીપ ચૌબે અને રિપોર્ટર જીગેન વોરાને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને આ બંને પર જે હુમલો થયો છે તેનાથી તેઓ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા છે। તેમની હાલ સારવાર ચાલી રહી છે। અમે આ ઘટનાને, આવી ઘટનાઓને સદંતર વખોડીએ છીએ। કોઈ પણ વ્યક્તિ બીજા પર આવી રીતે હિંસક હુમલો ના કરી શકે, ભલે એ આમ વ્યક્તિ હોય કે પત્રકાર હોય, પરંતુ લોકો જ્યારે ખોટું કરતા હોય છે અને ખોટું કરવાના જ્યારે પર્દાફાશ થતા હોય ત્યારે તેઓ જીવલેણ હુમલા સુધા પણ આવી જાય છે, પરંતુ અમે આને એક કાયરતાની ઘટના કહીએ છીએ।